નમસ્કાર મિત્રો, આરોગ્ય યાત્રામાં આજે આપણે ગામડાઓમાં રોજિંદો જે ઉપયોગ થાય છે, દાંતણ તરીકે ખાસ વપરાય છે એવા કડવા લીમડાની વાતો કરીશું. મીઠો લીમડો તો આપણે રોજ એના પાંદડા ખાવાની વાત કરીએ છીએ. મીઠા લીમડામાં કેલ્શિયમ, મીઠા લીમડાના પાનમાં જેટલું કેલ્શિયમ હોય એટલા કદાચ બીજા કોઈ પાંદડાઓમાં હોતું નથી. એટલે મીઠો લીમડો તો હાડકાં જેના પોચા થઈ ગયા છે, કેલ્શિયમની ઉણપ છે એવા લોકો માટે બહુ ઉત્તમ છે. આજે કડવા લીમડાની થોડી વાતો કરીશું. કડવો લીમડો જે છે એ ઔષધિઓથી ભરપૂર અને ઔષધીય ગુણોનો ભંડાર છે. લીમડાની આંતરછાલનો ઉકાળો કરી અને તમે પીવો તો એ તાવ મટાડે. લીમડાના પાન જે છે એ પણ કડવા હોય છે, તો એ પણ શરીરમાં વાયરસજન્ય બીમારીઓમાં ફાયદો કરે છે. ચામડીના તમામ પ્રકારના રોગોમાં લીમડાના પાનનો રસ કે તેનો છાલ જે છે એને ઉકાળી એના ચામડી ઉપર લગાવવા અને સ્નાન કરવાથી આ ચામડીના રોગો મટે છે. સફેદ કોડ જેવા જટિલ રોગો પણ લીમડાના લાંબા સમય સેવન કરવાથી મટે છે. તો આ કડવો લીમડો છે એ ચામડીના રોગો માટે આ રીતે ઉત્તમ છે. ગમે તેવો જે ઘા રૂઝાતો ન હોય, રૂઝ ના આવતી હોય અને પાક થયા કરતો હોય, એના ઉપર લીમડાના પાનની લુગદી બનાવી દો અને એને એના ઉપર લગાવી દો તો એ ઘા રૂઝાવાનો ચાલુ થઈ જાય છે. જે લોકોને ડાયાબિટીસ છે અને ઘા રૂઝાતો ના હોય અને સમસ્યાઓ રહેતી હોય, એમને પણ આ લીમડાના પાનનો અદ્ભુત પ્રયોગ કામમાં આવે છે. લીમડાનું દાંતણ નિયમિત કરવાથી દાંતનો સડો, પેઢાના સોજા હોય, દુખાવા હોય, પેઢામાં પડું થતું હોય, પાયોડિયા હોય, મોઢામાંથી દુર્ગંધ મારતી હોય અને દાંત અંદરથી મૂળ ઢીલા પડી ગયા હોય, હલી ગયા હોય, તો આ લીમડાનું દાંતણ કડવું ખાસ બહુ ઉપયોગી છે. તો જે લોકો કાયમી લીમડાનું દાંતણ કરે છે એ લોકોના દાંત મજબૂત છે, ગરડા થયા છે છતોય. જે લોકો કડવું માનીને બીજા દાંતણ કરે છે એમના દાંત મજબૂત છે, પરંતુ સડાનીની બધી સમસ્યાઓ તો રહી જ જાય છે અને બ્રશ કરવાવાળાના તો દાંત લાઈફ ટાઈમ કદાપી સાજા રહી જ ના શકે. કારણ કે બ્રશ જે છે એ ફેશનવાળી ચીજ છે અને એ દેખાદેખીની અને અમે સુધરેલા લોકો કહેવાઈએ એ માનસિકતાવાળા માટે છે. ખરેખર તો દાંત સાચવવા હોય તો વચ્ચે મેં પણ તમને કીધેલું કે 2 ઇંચનો લીમડાના દાંતણનો 2 ઇંચનો ટુકડો તમારે એને ચાવવાનો, એનો રસ થાય એટલે પી જવાનો. પી જાઓ એટલે જઠર અને આંતરડા સાફ કરે, એમાંથી ગંદકી દૂર કરે અને ચાવો એટલે દાંતના પેઢા મજબૂત કરે. એટલે દાંત અને પાચનતંત્ર બંને માટે રોજ એક 2 ઇંચનો ટુકડો લીમડાના દાંતણનો ચાવીને એનો રસ પી જવાનો, કચરો ફેંકી દેવાનો. તો લીમડાના પાનના રસમાં તમે મરી નાખો, સિંધવ નાખી અને 15 દિવસ સુધી પીવો તો આખા ઉનાળાનો આકરો તાપ તમને સતાવતો નથી અને રોગો થતા નથી. ચામડીના રોગોમાં લીમડાના પાનના પાણીમાં ઉકાળી અને સ્નાન કરવાની વાત આયુર્વેદે કીધેલી છે. એટલે એમાં ફાયદો કરે છે. કફ, ઉધરસ, પેટમાં ગડબડ હોય, એસિડિટી હોય, પિત્ત વિકારો હોય અને ચામડીની તમામ પ્રકારની બીમારીઓમાં લીમડાનો રસ અક્ષીર ઔષધ છે. લીમડાના તાજા કુમળા પાન વાટી પાણી સાથે ગાળી લો. લીમડાનો આ શુદ્ધ રસ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને એટલા માટે દર ચૈત્ર મહિનામાં લીમડાના મોર એટલે લીમડાના જે ફૂલ આવે, આ ફૂલના રસને પણ પીવાનો એક મહિમા આપણા વંશ પરંપરાગત અને આપણી સંસ્કૃતિમાં આ આપણે જોઈએ છે. ગામડાઓમાં તો ખાસ આનું મહત્ત્વ છે. તો આ કડવાશ જે છે એ હું વારે વારે તમને કહું છું કે કડવાશ જે છે એ વાયરસ મારવાનું કામ કરે છે. એટલે જે ખોરાક કડવો છે સ્વાદમાં, એ શરીરમાં તમામ પ્રકારના વાયરસને કંટ્રોલ કરે, મારે. એટલે અત્યારે
લીમડા કરતાં પપૈયાનું પાન વધારે કડવું હોય છે. લીમડાના પાન તો તમે ખાઈ શકો, પપૈયાના પાનને ખાવા એ અઘરું છે, એ ખાઈ જ ન શકાય એટલા કડવા હોય છે. એટલે પપૈયાના પાન અવેલેબલ ન હોય ત્યાં તમે એના અવેજમાં આ કડવા લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. ચૈત્ર મહિનામાં લીમડાના રસનું જે સેવન કરવામાં આવે છે તો આખું વર્ષ નિરોગી રહેવાય છે. એટલે શરીરમાં શરદીના, તાવના કે બીજા કોઈ પણ પ્રકારના વાયરસ હોય તો એ તમને શરીરમાંથી દૂર કરે, એટલે આખું વર્ષ તમને બીમારીઓ ઓછી થઈ જાય છે, આવતી નથી. લીમડાની આંતરછાલ જે છે એનો ઉકાળો પીવાથી કરોળિયા નામની જે બીમારી છે એમાં એકદમ ફાયદો થાય છે અને ચામડીનો રોગ મટી જાય છે. લીમડાના રસમાં જૂની આંબલી મેળવીને પીવો તો કોલેરામાં રાહત કરે છે, આવું આયુર્વેદ કહે છે. અને લીમડાના કૂણા પાનની ચટણીમાં મીઠું નાખી ખાવ, કારણ કે એકલું તો ભાવે નહીં, એટલે એમાં મીઠું નાખીને તમે પીવો, ખાઓ ચટણીને, તો તાવની અંદર તમને રાહત કરે છે. લીમડાના પાનને જે છે એના પર્ટિક્યુલર ઔષધીય અલગ કીધેલા છે. તો લીમડાના પાન જે છે એ સોજા ઉતારનાર કીધા છે, ચામડી માટે ઉત્તેજક એટલે ચામડીને સારી કરનાર, એના દોષ દૂર કરનાર કીધેલું છે. વર્ણ એટલે કલર તમારો જે ચામડીનો જે છે સફેદ દાગ કે એ ટાઈપના, તો એને મટાડનાર કીધેલો છે. સડાને અટકાવનાર કીધો છે. કૃમિ, ખાસ તો બાળકોથી લઈને મોટા લોકોને કૃમિ હોય છે, કરમિયા, જેને વોમ્સ કહે છે. તો આ કૃમિ એ મટાડવાનું કામ આ અદ્ભુત રીતે લીમડાના પાન કરે છે. એટલે કરમિયા જે લોકોને છે એમના માટે અદ્ભુત છે. વિષમ જવર અને લીવરને ઉત્તેજિત કરનાર કીધેલું છે. વધારે માત્રામાં તમે લઈ લો તો એ ઉલટી કરાવનાર પણ છે, એટલે વોમિટિંગ કરવું હોય તો પણ તમે એકસાથે વધારે કડવો રસ પી જાઓ તો પણ વોમિટ થઈ જાય. તો જે લોકોને પેટ સાફ કરવું છે અને વમન ન થઈ શકતું હોય તો એ લોકો આનો પણ ક્રિયા, કારણ કે જાતે વમન કરવું અઘરું પડે, પણ પેલો રસ તમે પી લો તો પાછું વમન આરામથી તમે કરી શકો છો. લીમડાના પાન જે છે એ નેત્ર માટે, આંખો માટે પણ હિતકારી કીધા છે. સર્વ પ્રકારની અરુચિ, સર્વ પ્રકારના ત્વચા રોગોમાં ખૂબ જ હિતાવહ કીધેલા છે. 5 થી 7 લીમડાના તાજા પાન ખૂબ ચાવીને ખાઓ અને 2 થી 4 ચમચી લીમડાનો રસ સવાર સાંજ જો તમે પીવો તો લીમડાનો રસ આખા શરીરે ચોળીને સ્નાન કરો તો શરીરની અંદર બીમારીઓ રહેતી નથી અને શરીર એકદમ પરફેક્ટ રહે છે. એટલે શરીરમાં સડાના રિલેટેડ વાયુ પ્રકૃતિ અને કફ પ્રકૃતિ અને પિત્તમાં પણ એ પિત્ત શામક થોડું કીધેલું છે. તો આ ત્રણેય પ્રકારના દોષ જે છે એમાં લીમડાના પાન અને લીમડાની છાલ, લીમડાનું દાંતણ, આ બધા એના ઉપયોગો અદ્ભુત છે. લીમડો ગુજરાતમાં જ્યાં સૂકા પ્રદેશ છે, રણ વિસ્તાર જેવા વિસ્તારો છે, તમે બનાસકાંઠામાં જાઓ તો ત્યાં તમને બીજા ઝાડ ઓછા મળશે, ત્યાં લીમડા પુષ્કળ જોવા મળશે. લીમડો સૂકા પ્રદેશોમાં થાય છે. લીમડો જે છે એ હવામાં ભેજ પણ બહુ છોડે છે, એટલે જ્યાં સૂકા પ્રદેશ છે, જ્યાં ગરમી પડે છે, ત્યાં તમે બીજા ઝાડના નીચે છાંયડામાં બેસો અને લીમડાના ઝાડ નીચે બેસશો તો તમને લીમડાના ઝાડ નીચે ઠંડક વધારે લાગશે. તો આ લીંબોળીનું તેલ જે છે એ લીંબોળીના તેલના પણ અદ્ભુત ઉપયોગ છે. લીંબોળીનું તેલ દાંત દુખતા હોય તો એની અંદર જે સડી ગયો હોય દાંત, ત્યાં લીંબોળીના તેલનું પૂમડું મૂકવાની પણ આપણે આયુર્વેદમાં એની ટિપ્સ આપેલી છે કે દાંત સડી ગયા હોય તો ત્યાં લીંબોળીનું તેલ મૂકો. લીંબોળીના તેલમાંથી નાવાના સાબુઓ બને છે. લીંબોળીના તેલમાંથી શેમ્પૂ બને છે. જે લોકોને ચામડીમાં એટલે માથામાં ખોડો થતો હોય, વારે વાળ ખરતા હોય, તો એવા લોકો ચામડીના રોગો માટે સાબુ પણ આ લીમડાના પાન અને લીંબોળીમાંથી બનાવવામાં આવે છે. લીમડામાંથી આપણે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટેની કેપ્સ્યુલ પણ બનાવેલી છે. તો આ ડાયાબિટ નીમ કરીને આપણે જે યોગાની એક કેપ્સ્યુલ તૈયાર કરેલી છે,
તો જે લોકો NDS ફોલો નથી કરતા એવા લોકો માટે આ ગોરી એ કામ કરે છે. તો એનો પણ ઉપયોગ શરીર માટે, ડાયાબિટીસવાળા રોગીઓ માટે આ લીમડો કામમાં આવે છે. તો આમ લીમડો એ સવારથી લઈ દાંતણથી લઈ અને શરીરની મોટાભાગની બીમારીઓને મટાડવામાં ઉપયોગી છે. તો એનો લાભ લેવા ખાસ જરૂરી છે. નાના બાળકોને તમે દાંતણ ન કરાવી શકો તો કંઈ નહીં, પણ નાના ટુકડા એને ચાવો કે ભાઈ થોડી વાર ચાય, થોડી વાર કડવું લાગશે તને, મોઢામાં એ રસ પીવાનો નહીં પણ મોઢામાં ફેરવ. તો અત્યારે તો નાના નાના બાળકોને દાંત સડી જાય છે. ચોકલેટો ને કેન્ડી ને બ્રેડ ને બટર આ બધું ખવડાવી ડેરી પ્રોડક્ટો અને આ બધી સુગર ને કેન્ડીની આઈટમો ખવડાવી નાના નાના બાળકોના દાંત સડી જાય છે. તો એ લોકોને આ પ્રેક્ટિસ ખાસ કરાવવી જોઈએ. દાંતને બચાવવા જરૂરી છે. હવે પ્રશ્નો થોડા લઈ લઈએ. પ્રશ્નોની અંદર एक भाई लख्यू है कि नमस्कार भाई जी, मेरी मदर 70 ईयर ओल्ड है जिनको 4th स्टेज का कैंसर है. बिफोर 1 वीक हमने पता पड़ा है. क्या हम उनको 3 टाइम्स 9 बार एनिमा दे सकते हैं? नौ बार पूरे दिन में एनिमा, 3 टाइम्स में 9 बार एनिमा तो दे सकते हैं, लेकिन इतना ज़्यादा देने की ज़रूरत नहीं है. आप 3 बार दे दो, काफ़ी है, एक एक डब्बा करके. बहुत ज़्यादा एनिमा देने का भी कोई ज़्यादा फ़ायदा नहीं है. एक बार सफाई हो जाए, फिर बार बार आपने मकान को वॉश कर लिया, बाथरूम को साफ कर लिया, फिर बार बार धोते रहोगे तो क्या और ज़्यादा सफाई होने वाली नहीं है. ये भी थोड़ी ध्यान रखना है. तो एनिमा का मतलब में क्या है, हमारी आंतों में जो रुकी हुई मल है उसको बाहर निकालना है, बस, इससे ज़्यादा नहीं है. तो बार बार एनिमा लेने से कोई फ़ायदा एक्स्ट्रा नहीं मिलने वाला नहीं है. हाँ, एक बार सफाई कर लो, फिर बार बार लेने की ज़रूरत नहीं है. हाँ, 3 टाइम करो तो थोड़ा फ़ायदा रहेगा. एक ही बार 3 टाइम एनिमा लो, इससे अच्छा है कि 3 बार एक बार एनिमा लो अलग अलग टाइम पे, तो वो ज़्यादा फायदा करता है. बीजा एक भाई है जगदीश भाई वाघेला. राजेश भाई प्रणाम. एक्चुअली बिलोंग्स टू वडोदरा, बट सिंस 2 years स्टेइंग विथ माय सन एट गोरगांव हरियाणा. हरियाणा में रहे छे, गुजरात में छे भाई. आई एम रिटायर्ड एग्जीक्यूटिव एंजीनियर फ्रॉम GEB, 50 year old and 55 kg weight. I am followers of NDS since 2 years. I was 82 kg by weight, but due to some implementation of NDS inspired, regularly listening to your speech too. God bless you for doing a great social reforming work in the field of health. I have reduced my obesity to the tune of at 28 kg. એમને NDSનો પ્રયોગ કરી અને 28 કિલો વજન ઓછું કર્યું છે. એટલે ભાઈ જે છે જગદીપભાઈ વાઘેલા, એમને ખાસ અભિનંદન. જે લોકો આ મેસેજ મોકલે છે અનુભવના, એ લોકોને મારી વિનંતી છે કે તમે એક નાનો વિડીયો બનાવીને મોકલો. મેસેજ જે છે એ આપણે અહીંયા પ્રશ્નોત્તરીમાં લઈ લઈએ છીએ, તમારા જે કંઈ લાભ થયા હોય, પરંતુ એના વિડીયો આપણે બનાવી શકતા નથી. એટલે ખાસ મારી નમ્ર વિનંતી છે કે જે લોકો રેગ્યુલર આપણા સેમિનાર, આપણા રેગ્યુલરના જે આરોગ્ય યાત્રાના વિડીયો જોવે છે, એ લોકો ખાસ એમને જે કંઈ ફાયદો થયો હોય એ ફાયદો એનો એક વિડીયો બનાવીને મોકલો કે ભાઈ અમને આટલો બેનિફિટ થયો છે. તો એનાથી આપણને વધારે લોકો સુધી આપણે મોકલી શકીએ છીએ. એમને લખ્યું છે કે એટ પ્રેઝન્ટ આઈ એમ 54 kg બાય વેઇટ એન્ડ નો ડિઝીઝ એટ ઓલ. એમને કોઈ રોગ રહ્યા નથી. આઈ વોઝ કન્ઝ્યુમિંગ ટુ મચ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ. આઈ વેન્ટ ટુ જીમ રેગ્યુલરલી બટ વેઇટ વોઝ નોટ રિડ્યુસિંગ. આઈ હેડ સ્ટાર્ટેડ NDS because my creatinine level had come higher. That's and the range
that's in the range, but now after following NDS, I am fully fit and enjoying my life to the extent possible. I am fond of music and also believe that music is a therapy. Thanks a lot for your inspirational guidance. એમને મ્યુઝિકનો શોખ છે અને અત્યારે એમનું ક્રિએટિનાઇન શરૂઆતમાં વધેલું અને NDS ફોલો કર્યું પછી એમની એ પણ સમસ્યા જતી રહી છે. અને આ મ્યુઝિક થેરાપી ઉપર આપણે એક વખતે વાત કરેલી છે કે સંગીત પણ તમારા રોગ મટાડી શકે છે. એટલે એના બેનિફિટ બહુ છે. ભગવાને તો વાંસળી વગાડી અને લોકોને પાગલ કરેલા, ગોપીઓને ખાસ તો પાગલ કરેલી. તો એ સંગીત શું મધુર સંગીત જે છે એ તમને સાંભળવું જેટલું પ્રિય છે એટલું જીવંત જે ચીજો છે એને પણ એટલી અસર કરે છે. વનસ્પતિથી લઈ પ્રાણી જગત ઉપર દરેક જગ્યાએ સંગીતની ઇફેક્ટ હોય છે. એટલે સંગીત એ સારું છે અને શોખ હોય તો એ જીવનભર એ વગાડતા રહેવું જોઈએ અને લોકોને સંભળાવવું જોઈએ. એમને લખ્યું છે કે I took VRS at the age of 56 years trying to guide people desirous of following NDS. જે લોકોને જરૂરિયાત છે એવા લોકોને હું થોડું માર્ગદર્શન પણ આપું છું. I have not taken any tablet since 2 years. NDS ચાલુ કર્યા પછી મારે કોઈ દવાની જરૂર પડી નથી. આયુર્વેદ કહે છે કે સત્વ, બલ, આરોગ્ય, સુખ, પ્રીતિ, વિવર્ધના, રસ્ય, એમના અંગ્રેજીમાં શબ્દો લખ્યા છે એટલે બરોબર વાંચી શકાતું નથી. 17મા અધ્યાયમાં 8 નંબરનો શ્લોક એમને ઉલ્લેખ કર્યો છે. એટલે અલ્ટિમેટ ભગવદ્ ગીતા જે છે એ તો કહે જ છે કે ભાઈ આરોગ્ય સારું રાખવા માટે એમને સાત્વિક ખોરાકને નેચરલ ડાયટની વાતો કરેલી જ છે. તો ભાઈ જેમને આપણને મેસેજ મોકલ્યો છે એ જગદીપભાઈ વાઘેલા અત્યારે હરિયાણામાં છે અને લોકોને માર્ગદર્શન પણ આપી રહ્યા છે. જો મારો વિડીયો સાંભળતા હો તો જગદીપભાઈ વાઘેલાને કહીશ કે જો તમે ત્યાં હરિયાણામાં રોકાવાના હો અને તમને જરૂરિયાત લાગતી હોય તો આવું હિન્દી બેનર જો તમે ઘરે બેઠા લોકોને માર્ગદર્શન આપવાનું ચાલુ કરતા હો તો આવું બેનર જોઈએ તો મને કહેજો, અમે મોકલી આપીશું. અને સાથે થોડો સામાન પણ, ડબ્બો છે, એનિમાનો પોટ છે, ગળના છે કે ગ્રીન પાવડર્સ કે પેટ સાફ કરવાના ચૂર્ણ, તો આવું બધું થોડું રાખવાથી કામ સ્ટાર્ટ થઈ જાય અને લોકોને બેનિફિટ દેખાવાના ચાલુ થઈ જાય. તો એમને મારું ખુલ્લું આમંત્રણ છે. જે લોકો રિટાયર છે અને કંઈક કરવા માગે છે એ લોકો આવું નાનું નાનું કામ રોજ તમે થોડું કલાક ફાળવશો, 2 કલાક ફાળવશો તો તમને કંઈક પ્રભુનું, ભગવાનનું કામ કર્યાનું તમને સંતોષ થશે. કારણ કે હવે રિટાયર થયા પછી ઉપરવાળા માટે કામ કરવાનું છે. રિટાયર થાવ ત્યાં સુધી કુટુંબવાળા માટે કામ કરવાનું હતું. આપણા માટે તો કશું કરતા જ નથી. બાળક જ્યારે નાનું હોય ત્યારે પોતાના માટે કામ કરે છે, રમે છે, ચોકલેટ ખાય છે કે મસ્તી કરે છે, જે કંઈ કરે છે એ પોતાના માટે કરે છે 10 વર્ષ સુધી. પછી એની જવાબદારીઓ ચાલુ થાય છે અને પછી તો એ લોકો માટે કામ કરે છે. અને રિટાયર થયા પછી પણ ભગવાન માટે કામ કરવાનું છે, આપણા માટે કશું કરવાનું છે જ નહીં. તો આ વાતો યાદ રાખવાની છે. બીજા એક ભાઈનો પ્રશ્ન છે, કાનમાં રસી આવવાનું કારણ બતાવવા વિનંતી, 54 વર્ષની ઉંમર છે. તો કાનમાં રસી આવવાનું કારણ એ છે કે તમારા કાનમાં જે મેલ ભેગો થાય છે, તમારા કાનમાં જે પરસેવો થાય છે એ પરસેવાના પોપડા થાય, ચામડીમાં ચોંટી રહે, ચામડીમાં પછી સડન થાય કારણ કે ડસ્ટ જાય અંદર. અને સામે તમારા શરીરની ઇમ્યુનિટી ન હોય કારણ કે શરીર બહારથી તો એટેક થાય જ છે આપણી બોડી ઉપર. આપણા શરીર ઉપર બહારથી વાયરસ છે, બેક્ટેરિયા છે, ફંગસ છે, આ બધા તો કરે જ છે તમને ડેમેજ કરવાનું. પરંતુ સામે તમારું શરીર જે છે એની પોતાની એક રોગ પ્રતિકારક રક્ષક પડ હોય છે, રેઝિસ્ટન્સ માટેની એક પાવર હોય છે. એ તમને ડેમેજ થતું દેખાડતું નથી.
એટલે જો તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, તમારા લોહીમાં કચરા વધારે ભરાયેલા હોય, તો શરીર અંદર જ લડવામાંથી બહાર નવરું પડતું નથી, એટલે બહારના જે હુમલા છે એને ખાડી શકતું નથી. એટલે અંદર કચરો ભરાય, ફંગસ થાય. આ ફંગસ જે છે સડો કરે, ચામડીને બગાડે, અને અંદરનું જે લોહી છે, જે ચામડીને મેનેજ કરવાનું છે, મેન્ટેન કરવાની છે, ચામડીને સારી રાખવાની જે લોહીની જવાબદારી છે, એ લોહીમાં કચરો વધી ગયો હોય, અને લોહીમાં આપણા જે શરીરને મેન્ટેન કરવાવાળા કારીગરો છે, જે હિમોગ્લોબિન કહેવાય, એ નેચરલ ન હોય, એટલે તમને આ રસી કે પડું થવાના પ્રોબ્લેમ ચાલુ થતા હોય છે. એટલે રસીમાંથી તાત્કાલિક રાહત લેવી હોય તો થોડું તમારે તેલ લઈ અને એમાં લસણની 2-3 કળી બરાબર ગરમ કરીને કકડાવી દો. આ લસણવાળું તેલ બનાવી અને એના 2-3 ટીમ્પા તમે કાનમાં નાખો, તો પહેલાં તો પેલું લસણવાળું તેલ જશે, એટલે ફંગસ કે જે કંઈ હશે એ આગળ સડો કરતું અટકાવશે. એટલે તમે બહારથી જે નુકસાન થઈ રહ્યું છે એને અટકાવી શકશો અને તમને રાહત થશે. પરંતુ ભવિષ્યમાં ફરી પાછી આ સમસ્યા ન આવે એના માટે આપણી આ નેચરલ ડાયટ સિસ્ટમ ઉપર આવી જાઓ. નેચરલ ડાયટ સિસ્ટમ ઉપર આવી જશો તો તમને જલ્દી રાહત થશે. પેલી ઇમરજન્સી માટે પેલી ટ્રીટમેન્ટ કરી શકો, પરંતુ પરમેનન્ટ સોલ્યુશન તો ડાયટ સિસ્ટમ બદલવી પડશે. તમે 3 ટાઈમ રાંધેલું ખાવાનું રાખશો, લીલા પાન નહીં ખાઓ, શરીરમાં જરૂરી યોગ્ય ખોરાક નહીં આલો, શરીરની ઇન્ટરનલ સફાઈ નહીં કરો, મહેનત ના કરતા હોય તો 1 ટાઈમ ઉપવાસ જરૂરી છે, એ નહીં કરો તો ફરી પાછી આ સમસ્યા ચાલુ રહેશે. ડૉક્ટર પાસે જશો એટલે દવા આપશે, 2-4 મહિના મટી જશે, ફરી પાછું શરીરમાં કચરો વધશે, એટલે ફરી પાછી સમસ્યાઓ આવશે. એટલે જો કાયમી સમાધાન જોઈતું હોય તો આપણી ડાયટ સિસ્ટમ સાથે ઇમરજન્સીમાં થોડી રાહત કરવા માટે મેં કીધું એ પ્રમાણે તમે પ્રયોગ કરી શકો છો. જામનગરથી સોઢા સાહેબ છે, જે ત્યાં જામનગરમાં સ્કૂલ્સ ચલાવે છે, અને એમને લખ્યું છે કે મલશુદ્ધિ પાવડર વર્ક્સ ફેન્ટાસ્ટિકલી ઓન કોન્સ્ટિપેશન. કબજિયાતમાં તમારો મળશુદ્ધિ પાવડર એ જોરદાર અસર કરે છે, આવું એમને લખ્યું છે. વન ઓફ માય પેશન્ટ હુ વોઝ એડમિટેડ ટુ હોસ્પિટલ as he did not clean his stomach, but after 5 days doctors say now you go to home without cleansing stomach. I was told to help. I used Malshuddhi and enema that worked and I cleaned his stomach. એટલે જેને ડૉક્ટરો એનું પેટ સાફ ના કરાવી આપ્યા શક્યા, એ આપણા મળશુદ્ધિ પાવડર અને એનીમાંથી એમનું પેટ એમને સાફ કરી આપ્યું. તો એમને એમનો આ અનુભવ મોકલ્યો છે. યોગાહાર બુક ઇઝ વેરી એક્સેલન્ટ, વન મસ્ટ બાય એન્ડ રીડ. દરેકે આ ચોપડી ખરીદવી જોઈએ અને વાંચવી જોઈએ, આવું જામનગરના સોઢા સાહેબને લખ્યું છે. જામનગરમાં સોઢા સાહેબ જે છે એ સ્કૂલ ચલાવે છે, અને ત્યાં આપણી જેમ એ ઘરે પોતાના ત્યાં 2 કલાક માટે સમય આપી લોકોને આપણી યોગાહારની એટલે કે નેચરલ ડાયટ સિસ્ટમની માર્ગદર્શન પણ આપે છે. એમની ભલામણથી એમના બીજા જે કોન્ટેક્ટમાં હિન્દી ભાષી લોકો છે, એ લોકો ગુજરાતી નથી સમજતા, પણ છતાં એ લોકોને એ વાતો કરે છે હિન્દીમાં અને એમને ગાઈડ કરે છે, અને ત્યાંથી એ લોકો પણ આપણું આ કામ ચાલુ કરી દીધેલું છે. એટલે સોઢા સાહેબ ગુજરાતમાં તો કામ કરે જ છે, પણ એમના કોન્ટેક્ટમાં બધા જે લોકો બહારના હિન્દી ભાષી લોકો છે એમને પણ ગાઈડ કરે છે, અને એ લોકોના રોગ પણ મટાડવાના નિમિત્ત બની રહ્યા છે. તો સોઢા સાહેબને ખાસ અભિનંદન. ભરૂચથી રાજેન્દ્રસિંહ છે જાડેશ્વરથી, એમને લખ્યું છે કે આરોગ્ય યાત્રાના પ્રવચન નંબર 188માં તમે તલ ગોળ વિરુદ્ધ આહાર બતાવો છો, તો રો ફોર્મમાં લેવામાં આવે તો પણ વિરુદ્ધ આહાર ગણાય? ગોળની ચા પીવાથી દૂધ ગોળ વિરુદ્ધ આહાર ગણાય? આયુર્વેદ ફેલ ગયેલ પદ્ધતિ છે, NDS જ ઉપયોગી સાબિત થઈ છે એવું મારું પણ માનવું છે. રો ફોર્મમાં બધું લઈ શકાય કે કેમ? અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. એના ઉપર આપના અભિપ્રાય આપવા વિનંતી. તો અહીંયા આપણે જે કંઈ અમુક ખોરાક વિશેની જે ચર્ચાઓ કરીએ છીએ રોજ, ખાવા પીવાની અમુક ચોક્કસ પ્રકારની વસ્તુઓમાં,
તો એમાં આપણો જે મેઇન આધાર લઈએ છે જે વાતોની અંદર એમાં આયુર્વેદિક આધાર લઈએ છે. આયુર્વેદ જે છે એ એક એવી પદ્ધતિ છે જે વર્ષો જૂની પ્રૂવન થયેલી છે. એટલે આયુર્વેદમાં જે ચીજો વિરુદ્ધાહાર કીધેલી છે એ વિરુદ્ધાહાર એટલા માટે થાય છે કે એ રાંધેલા ખોરાક સાથે ખાવાનો થાય છે એટલા માટે. અહીંયા મેં ઘણી વખતે આપણા વિડીયોમાં મેં કીધેલું છે કે કાચા ખોરાક સાથે કોઈ ચીજ વિરુદ્ધાહાર થતો નથી. આ વાત ખાસ તમારે યાદ રાખવાની છે. કોઈ પણ કાચી ચીજ ખાવ છો તો એમાં તમને વિરુદ્ધાહાર નહીં થાય. હા, અમુક વાતોમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમે ચરબીયુક્ત ખોરાક ખાવ છો, માની લો કે તલ ખાવ છો કે નારિયેળ ખાવ છો, તો એના સાથે તમે વધારે ખાટી ચીજ ખાશો તો ખટાશ અને ચરબી આ બે ભેગી થશે એટલે શું કરશે? ચરબીનું બંધારણ તોડી કાઢશે. એટલે ચરબી જે સ્વરૂપે તમારા શરીરને કામમાં લેવાની હશે એ સ્વરૂપે ચરબી કામમાં આવશે નહીં. આ તમારે ખાસ સમજવાની છે વાત. કારણ કે દરેક વસ્તુ બે અલગ ચીજો જ્યારે ભેગી થાય એટલે એમાંથી કંઈક નવું તૈયાર થાય. આ કુદરતનો એક સાદો કાનૂન છે, સિમ્પલ વાત છે કે ભાઈ જે ચીજો બે અલગ પ્રકારની હશે એને એ ભેગી થશે અને મિક્સ થયા પછી એનું કંઈક ત્રીજું નવું બનવાનું છે. એ સ્વાભાવિક વાત છે. એટલે અહીંયા જે રીતે રાંધેલા ખોરાકમાં જેટલા વિરુદ્ધાહાર બતાવવામાં આવ્યા છે એના પ્રમાણમાં કાચામાં વિરુદ્ધાહાર થવાની શક્યતાઓ બહુ ઓછી છે. પરંતુ કંઈક અંશે તો થાય જ છે, કંઈક અંશે તો થવાનું જ છે, બરાબર છે. પરંતુ એ આપણને નુકસાન કરતાં ઓછું થશે. જે રીતે રાંધેલા ખોરાકમાં વિરુદ્ધાહાર જેવું નુકસાન કરે છે એવું નુકસાન કાચામાં થતો વિરુદ્ધાહાર કરશે નહીં. એટલે અહીંયા તમારે ગોળ સાથે તલની જે વાત હતી તો અમે કાચામાં તો તલના લાડુ બનાવીને ખાવાનું કહીએ છીએ તો એમાં ગોળ નાખવાની વાત છે, બરાબર. તો અહીંયા તમને એ વિરુદ્ધાહાર નહીં થાય. એટલે આ બધી નાની વાતોનું કન્ફ્યુઝન રાખવું નહીં. કાચી વસ્તુઓ સાથે બહુ નુકસાન નથી. ક્યાંક કોક હશે કે ભાઈ તેલ અને ખટાશ ભેગી થાય તો એ તેલને તોડી કાઢે. ગરપણ સાથે બી તમે ખટાશ લો તો ગરપણમાં કંઈક સામાન્ય ફરક આવે, પરંતુ એવો ફરક નહીં આવે જે તમને નુકસાન કરે, શરીરને નુકસાન કરે એવા ફરક આવવાના ચાન્સ નથી, બરાબર. તો ભરૂચના રાજેન્દ્રસિંહ જે છે એમને અને આ નાના જે મગજના જે આપણા મનના વિચારોમાં જે શંકાઓ છે એ શંકાઓ તમારે ખાસ તો સોલ્યુશન લઈ લેવા સારા. હા, એટલે આવા પ્રશ્નો પૂછતા રહો તો એ આપણા માટે સારું છે, બરાબર. હવે બીજો આગળ પ્રશ્ન છે, હેલો, આઈ હેવ સ્ટમક રિલેટેડ પ્રોબ્લેમ્સ. મને મરડાનો પ્રોબ્લેમ છે. ઘણા વર્ષોથી હોમિયોપેથી કરું છું બટ ઠીક નથી થતું. એને લીધે ગેસ, એસિડિટી, લૂઝ મોશન, વારે ઘડીએ સ્ટમક ઇન્ફેક્શન થાય છે. મારું બોડી વીક થતું જાય છે. શું કરવું? સ્ટમકમાં અને બોડીમાં હીટ ખૂબ વધી જાય છે. એટલે પિત્ત પ્રકૃતિ વધી ગઈ છે, પેટ સાફ રહેતું નથી અને મરડાના જેવો પ્રશ્ન રહે છે એમને. ગેસ, એસિડિટી અને ઇન્ફેક્શન આ બધી સમસ્યાઓ થાય છે. તો અહીંયા આ ભાઈ જે છે એમને ખાસ કહીશું કે પેટની સમસ્યાઓ પાછળ મુખ્ય 2-3 કારણો જવાબદાર છે. એક પહેલો કે 3 ટાઈમ અને 3થી વધારે વાર રાંધેલું ખા કરવું. જે તમારો રાંધેલો ખોરાક છે એ શરીરમાં સડો કરવાવાળા વાયરસ, બેક્ટેરિયા, મરડાના જે જીવાણુઓ છે એમને ખોરાક આપે છે. એટલે 3 ટાઈમ રાંધેલું નહીં ખાઓ. બીજી સમસ્યા ચાવીને ન ખાવાની આદત છે. ત્રીજી સમસ્યા છે શરીરને જરૂર હોય એના કરતાં વધારે ખાવું, બરાબર. અને ચોથી કે કોઈ એક પર્ટિક્યુલર ખોરાકના ટેસ્ટ ઉપર વધારે પડતા પેલા એ રાખવા.
હા, ઘણા લોકો ખાટું તો ખાટું જ ખા કરે, ઘણાને ગળ્યું ભાવે તો ગળ્યા ઉપર જ તૂટી પડે, અને ઘણાને તો થાળી ભરીને મરચાં પડ્યા હોય તો એ ઝાપટી જાય. એટલે આ એક તરફી જે તમારા સ્વાદના જે તમારી દાઢો હણકા નાખે છે એનાથી બચો. બરાબર. આ જે પ્રશ્ન પૂછ્યો છે એ ભાઈ, હું માનું છું ત્યાં સુધી નવા સાધક લાગે છે તો એમને વિનંતી કરીશ કે મારા નંબર ઉપર વોટ્સએપ કરે. વોટ્સએપ કરવાથી રિટર્ન મેસેજ આવે, અને આ રિટર્ન મેસેજમાં આપણા બેઝિક સમજાવતા વિડીયોની લિંકો છે. એક અડધો કલાકનો છે, એક 1.5 કલાકનો છે, અને આપણી આરોગ્ય યાત્રાની લિંક પણ છે. તમે જ્યાં રહેતા હો એ વિસ્તારમાં પણ આપણું માર્ગદર્શન આપવાવાળા, નેચરલ ડાયટનું, યોગાહારનું માર્ગદર્શન આપવાવાળા દરેક વિસ્તારમાં દરેક જગ્યાએ છે આપણા, દરેક જિલ્લાઓમાં ક્યાંક ને ક્યાંક. બરાબર. તો એમને કોન્ટેક્ટ કરવા માટેનું લિસ્ટ માટેનું લિંક બી એમાંથી મળી જશે. તો તમને આ જે પેટની સમસ્યા છે એનો આ એકમાત્ર ઉપાય છે નેચરલ ડાયટ સિસ્ટમ. સવારે એનિમા લઈ લો, બપોર સુધી ફાસ્ટિંગ કરો, બપોરથી સાંજ સુધી કાચા ઉપર રહો, શક્ય હોય તો થોડા દિવસ 2-4 દિવસ ટોટલી કાચા ઉપર રહો, રાંધેલું બંધ કરો, ડેરી પ્રોડક્ટ બંધ કરો, ચાવીને ખાવાનું રાખો. અને વાયરસ અને પેટ સાફ કરવા માટે કડવાશ પણ એટલી જ ઉપયોગમાં આવે છે. તો પપૈયાના પાન, અથવા હમણાં જ મેં કીધું પહેલી આપણી હતી લીમડાના પાનની વાતો કરી તો એનો, અથવા કારેલા, કાકડી, કારેલા અને ટામેટાં, આ 3 વસ્તુ ભેગા કરીને એના જ્યુસ પીવો એટલે આંતરડા સાફ થઈ જાય. આંતરડા સાફ કરવા માટે ત્રિફલા આવે છે અને મળશુદ્ધિ પાવડર પણ આવે છે. તો એનો ઉપયોગ શરૂઆતના 2-3 દિવસ સરંગ કરી લો. તો એક વખત આંતરડા ચોખ્ખા થઈ જશે પછી તમારી મરડાની સમસ્યા ઓછી થઈ જશે. બરાબર. રાંધેલું ટોટલી બંધ કરવાનું છે, ડેરી પ્રોડક્ટ બંધ કરવાના છે, અને હમણાં થોડી ઘરપણવાળી ચીજો પણ કાચામાં પણ નથી ખાવી. તમારી પેટની સમસ્યા સોલ્વ થઈ જાય ત્યાં સુધી કાચામાં પણ તમારે ખાવું નથી. એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. તો આ પ્રશ્નોત્તરીની અંદર આપણે આ બધી નાની નાની વાતો જોઈ, અને આવતીકાલે આપણે ફરી મળીશું બીજા પ્રશ્નો સાથે, બીજી કોઈ ખાવા પીવાની વસ્તુ સાથે. ખાસ મારે વિનંતી કરવાની છે કે જે લોકો આપણી સિસ્ટમને ફોલો કરે છે, પોતે લાભ લીધેલા છે, એ લોકો વિડીયો બનાવીને મોકલે. બીજું કે જો તમે આ સેવા કામ કરી રહ્યા હોય, લોકલ લોકોને થોડું નાનું માર્ગદર્શન આપતા હો, તો તમારું નામ, નંબર અને એડ્રેસ અમને મોકલો, મને વોટ્સએપ કરજો. તમારું નામ, નંબર, એડ્રેસ માર્ગદર્શક તરીકે એમાં હું એડ કરીશ લિંક આખા લિસ્ટમાં. એટલે તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય અને એને ઘણી વખત એવું બને એક જ સોસાયટીમાં રહેતા હોય, એકબીજાને ખબર જ ના હોય કે ફલાણા ભાઈ અહીંયા રહે છે ને એ માર્ગદર્શન આપે છે આવું, તો એનાથી વધારે લાભ થશે. તમને પણ પ્રચાર પ્રસાર સારો થશે, અને તમારી આજુબાજુમાં રહેતા કોઈ વ્યક્તિ અમારા કોન્ટેક્ટમાં આવ્યા હોય તો એ તમારો કોન્ટેક્ટ કરી શકે, અને પર્સનલી મળવાથી લોકો વધારે ઇન્સ્પાયર થાય છે. આ બહુ મોટો બેનિફિટ છે. કેમ કે સેમિનારોમાં હવે સેમિનાર થવાના ચાન્સીસ ઓછા રહેવાના છે કોરોના કાળની અંદર. એટલે એ અઘરું પડશે, લોકોને વધારે ભેગા કરી અને આ બધા પ્રોગ્રામ કરવા પણ અઘરા પડવાના છે. એટલે બેટર એ છે કે અમે જ્યાં અહીંયા બેઠા છે, અમે ઓનલાઈન તમને ગાઈડ કરીએ છીએ, તમે લોકલ લોકોને જેટલા મળી શકે એટલા લોકોને આ વસ્તુઓ કહેતા રહો. હા. અને સિમ્પલી પહેલાં આટલું જ કહેવાનું કે આ સાહેબના નંબર ઉપર વોટ્સએપમાં હેલો હાઈ કરો, રિટર્ન મેસેજ આવે એના પહેલાં વિડીયો જોઈ લો થોડા, અને પછી મને મળજો. એટલે તમે એમના પછી થોડા કન્ફ્યુઝન હોય દૂર કરી આપી શકો. તો આટલું કરશો તો એ ઉપરવાળાને તમને આપેલી જવાબદારીનું કામ તમે કરશો એવું એક તમારા જીવનના ઉદ્દેશો સર થશે. તો પ્રભુએ આપણને સારા કામ કરવા માટે જ જન્મ આપ્યો છે. આપણે સમાજ માટે કંઈક ઉપયોગી થઈને જીવવાનું છે. સમાજમાં ખરાબી કે લોકો માટે નુકસાન કરતા થાય એવા આપણે કોઈ કામ કરવા નથી. એટલે સમાજના લોકોનું શોષણ નથી કરવું, લોકોને હેરાન નથી કરવા,
આપણા થકી લોકોના જીવનમાં દુઃખ આવે એવા કોઈ કામ આપણે કરવા નથી. આપણે કોકના જીવનમાં કંઈક લાભ થાય, એના જીવનમાં આનંદ આવે, એનું જીવન સુખરૂપી જીવી શકે એવા આપણે કર્મ કરવા છે. તો આ કર્મ કરવાની ભાવના સાથે આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.